દોસ્તો આજે ખૂબ સરસ મજાની વાતો તમારા સાથે શેર કરીશ. દોસ્તો આપણે જ્યારે એકબીજાની સરખામણી કરતા હોઈએ છીએ, ઘણા બધા લોકો હોય છે જે એકબીજાને જોઈ અને સરખામણી કરતા હોય છે. જ્યારે બીજાનું જીવન ઊંચું લાગે, બીજાની પ્રગતિ કંઈક વધારે લાગે, ત્યારે પોતે પોતાની જાતને કોસતા હોય છે, પોતે પોતાની જાતની સાથે ખિલવાડ કરતા હોય છે કે મારી સાથે કેમ આવું. પરંતુ એક સરસ મજાનું ઉદાહરણ હું તમને આપું. ભગવાને દરેકની ક્ષમતા મુજબ કંઈક એની કેપેસિટી મુજબ એને શક્તિઓ આપી છે. તમે જુઓ સૃષ્ટિની અંદર કે આસોપાલવનું ઝાડ ખૂબ ઊંચું છે અને તુલસીનો છોડ ખૂબ નાનો છે. આસોપાલવનું ઝાડ ઊંચું છે એનો મતલબ એવું નથી કે એ મોટું છે, અને તુલસીનો છોડ નાનો છે એટલે એનો મતલબ એવું નથી કે એ નકામો છે. ઉપયોગ બંનેનો થાય છે, પોતપોતાની જગ્યાએ બંને ઉપયોગી છે. સારા કાર્યમાં બંનેનો પોતપોતાનો ઉપયોગ થાય છે. શું આસોપાલવનું ઝાડ જોઈ અને તુલસીના છોડે એવું વિચાર્યું કે ભગવાને મને કંઈ શક્તિ નથી આપી? ભગવાને દરેકને પોતપોતાની મુજબ ક્ષમતા આપી છે. ગુલાબનું ફૂલ જો અને મોગરાનું ફૂલ જો. ગુલાબનું ફૂલ ખૂબ સુંદર છે, પણ મોગરાનું ફૂલ એના કરતાં પણ વધારે સરસ સુગંધિત છે. એક સુગંધમાં આગળ છે અને એક દેખાવમાં આગળ છે. બંને છે ફૂલ, પરંતુ એની કંઈક અલગ અલગ વિશેષતા છે. બીજું ઉદાહરણ તમે જોઈ લો જીવનની અંદર કે જંગલમાં જ્યારે હાથી ચાલ્યો જતો હોય છે અને ખિસકોલી કદાચ એની પાસે આવે છે, તો ખિસકોલી પોતાની જાતને નાની નથી સમજતી. ભલે હાથી બળવાન છે, હાથીનામાં ખૂબ બળ છે, પરંતુ ખિસકોલી જેટલી એનામાં ચપળતા નથી, એનામાં સ્પીડ નથી. ભગવાને દરેકને કંઈક અલગ વિશેષતા આપી છે. સરખામણી કરવાને બદલે જો મહેનત કરીએ તો ચોક્કસથી આપણું જીવન આપણે સારી રીતે જીવી શકીએ છીએ. બીજાની થાળીમાં હંમેશા લાડવો મોટો જ લાગે, પરંતુ એનાથી ભૂખ આપણી ભાંગે નહીં. આપણે આપણી ભૂખ ભાંગવા માટે આપણે મહેનત કરવી પડે. એટલે હું વિડીયોના માધ્યમથી દરેક દોસ્તોને, દરેક મિત્રોને જે આપણો વિડીયો જોઈ રહ્યા છે, એમનો એક સંદેશ ચોક્કસથી આપીશ કે કોઈ તમારો મિત્ર સારી એવી જોબ ઉપર લાગે છે, કોઈ તમારા મિત્ર પાસે અઢળક સંપત્તિ છે, અને જ્યારે આપણે કોઈ પણ નાનો ધંધો કરતા હોઈએ કે એના કરતાં થોડી આપણી જોડે ઓછી સંપત્તિ હોય, પરંતુ મનમાં એવું નહીં વિચારવાનું કે હું એના કરતાં નાનો છું. કુદરતે દરેકને પોતાની યોગ્યતા મુજબ શક્તિ આપી છે. યાદ રાખજો દોસ્તો, વડનું ઝાડ એ ક્યારેય આંબો બનવાની કોશિશ નથી કરતું, અને આંબો ક્યારેય નાળિયેર બનવાની દોડ નથી લગાવતો. આ ત્રણેય વૃક્ષ પોતે અલગ અલગ વિશેષતા ધરાવે છે, પોતાની અલગ અલગ વિશેષતા છે. કોઈ એકબીજાનું જેવું થવા માટેનો પ્રયત્ન નથી કરતું. હા, મહેનત આપણે ચોક્કસથી કરીએ, પરંતુ પ્રેરણા ચોક્કસથી લઈએ, પરંતુ આપણે કોઈ વ્યક્તિ જેવું બનવાની હોડ ના રાખીએ. ભગવાન આપણી મહેનત મુજબ એટલું ફળ આપશે જેટલી આપણી મહેનત કરીએ છીએ. એટલે કોઈ ઉપર ઈર્ષા કરવી, કોઈના જેવું બનવું, કોઈના જેવું કરવું, એના કરતાં તમે તમારી જાતે મહેનત કરી અને તમે તમારા જેવું કરો. કોઈના જેવું કોપી કરવાની કોઈ જરૂર નથી, કોઈનું જોઈ અને ઈર્ષા કરવાની કોઈ જરૂર નથી. ભગવાને દરેક વ્યક્તિને પોતાની યોગ્યતા મુજબ યોગ્ય શક્તિ આપેલી છે. દોસ્તો, જો વાત તમને સાચી લાગી હોય તો વિડીયોને સરસ મજાની લાઈક કરજો, એક બહુ જ સરસ મજાની કોમેન્ટ કરજો, અને આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે, એક નવા જ અંદાજમાં. ત્યાં સુધી જય માતાજી.